કે જેના બલોયા પહેર્યા હોય બૈરાને પૂછી જવો, જરાય ચિંતા છે? જરાય નહીં. કારણ કે એમને કોકના બાના પહેર્યા છે, ધણીના બાના છે, એ ન ફકરી ફરી શકે અને ન ધણિયાનું કામ નથી. તો આપણે સાચા ધણીના બલોયા પહેર્યા છે, પણ સત્યના આધારે રહેજો, સતવચનના આધારે જીવનમાં જે બોલો એટલું બને ત્યાં સુધી પાલન કરવાની કોશિશ કરો, અને પાલન ના કરી શકો તો પાલન થાય એટલું જ બોલવાની કોશિશ કરો. બેમાંથી જે સારું લાગે તે. 12 વર્ષનો જોગ છે. 12 વર્ષે કમાણી પરિપક્વ થાય, 12 વર્ષે આ વચન પરિપક્વ થાય. ખાલી ગાંધરીએ પાટો બાંધ્યો તમે જુઓ, ખોઈલો તો શક્તિને જ્યારે તમે રોકો છો અને એમાં એક પૂરા ગુરુ મળી જાય એની તો વાત જ અલગ છે. શુદ્ધ કુંદન પૂરા ગુરુ પાસે કેવું હોય? પ્રકાશ. હાવ સીધો રસ્તો તમને બતાવી દઉં. તમારે વેદ પુરાણ શાસ્ત્ર વાણી કઈ મથામથ કરવાની જરૂર નથી. હાવ સીધો રસ્તો. આ શરીરમાં આપણે તરસી. ટૂંકી વાત, આપણી પાસે 10 ઇન્દ્રિયો છે. કેવી રીતે વ્યવહાર કરવો એટલું જ શીખવાનું છે. શું જોવાનું જોવું, શું સાંભળવાનું સાંભળવું, શું ઊંઘવાનું ઊંઘવું, શું ખાવાનું ખવાય, શું અડવાનું ઓડાય, શું કરવાનું કરાય. બસ આટલો હિસાબ તો મૃત્યુલોકમાં ખુલ્લમ ખુલ્લો જ છે.